ન્યૂ મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે તો આપણે રાત્રે 10 વાગે વ્લોગ ચાલુ કરી દીધો, કારણ કે વાત જ એટલી ખુશી નથી કે તમને કીધા વગર તો રહેવાય જ ને। મમ્મીની ખુશી તો ક્યાંય સમાતી નથી, તો ચલો કરીને દોડી પડ્યા અને ત્યાં આપણે તમન્ના બેની ખુશીના રિવ્યુ લઈ લીધા, પણ મેડમના તો મોઢા ઉપર જ રિવ્યુ દેખાતા હતા। અહીંયા મમ્મી ઘરથી તો ફટાફટ નીકળી ગયા, પણ હજી સુધી એમનો લાલ્યો ગાડી લઈને આવ્યો જ નથી। ત્રણ જણા રસ્તા ઉપર ક્યારના એમનો વેઇટ કરી રહ્યા છે, પણ એમનું કેવું એવું છે કે ધીરજના ફળ મીઠા હોય। પછી જીત તો અહીંયા આવી ગયા અને અમે લોકો રમારમ ગાડી ચલાવીને ડાન્સ કરતા કરતા પહોંચી ગયા આપણી ખુશીઓના દરવાજે। તો યસ ગાઈઝ, હું મામી બની ગઈ। પછી મામીએ તો એની જોડે બહુ બધી વાતો કરો અને બહુ બધો લાડ પ્રેમ આપી દીધો। મામીની નજર તો એના બ્લસર વાળા ગાલ પરથી હટતી જ નથી। અહીંયા મામાએ બી થોડીક વાર રમાડી લીધી। કોંગ્રેચ્યુલેશન્સ મામા। આખા રસ્તામાં જેટલું ટ્રાફિક ના દેખાયું એટલું તો આ દવાખાનામાં ટ્રાફિક દેખાયું। और ये देखो मौसी बनने की खुशी तो देखो इसके चेहरे पे। અહીંયા મમ્મી દાદી બની ગયા। પછી બધા એક એક કરીને બેબીને વેલકમ કહી દીધું ને આપણી લક્ષ્મીએ બધાના મોઢા ઉપર ખુશી લાવી દીધી। ને અમારા બધા જ કઝિન્સ માંથી આ એક જ દીદી છે જે આઉટ ઓફ ઇન્ડિયા છે, લંડનમાં। આ મોમેન્ટ પર એમને અહીંયાની બહુ યાદ આવતી હતી ને આ ઢીંગલું જોઈને તો હું વિડીયોનો ફોટા ધરાતી જ નથી, તો મસ્ત મજાનો મામા મામી વાળો અમે લોકોએ વિડીયો બનાવી લીધો। પણ હવે બેબીને જોઈને એવું લાગે છે કે એ મામીથી કંટાળી ગયો છે થોડા જ કલાકોમાં, કે કેટલા બધા વિડીયો ઉતારશે મામી। કઈ નહીં બેટા, તું માથે હાથ ના મૂકી, છેલ્લો વિડીયો હતો। બેબીને હાથમાં લેતા લેતા તો જીત બહુ જ ડરતા હતા, પણ રમાડવા લીધા પછી તો મૂકવાની ઈચ્છા જ નથી થતી। તમે શું બન્યા? દાદી। દાદી નહીં, નાની, પરદાદી। પરદાદી બની ગયા, પર નાની બની ગયા। પછી અમારા પર નાની બધાને શિખામણ આપતા હતા કે વારા પછી વારો, આના પછી તારો। મારે તો હવે બધાના છોકરા જોઈએ, બરાબર। પછી આપણે પહોંચી ગયા થોડીક વાર મામાજીના ઘરે ને ત્યાં જઈને થોડીક વાર આપણે આ સીટુ બીટુને રમાડી લીધા। પછી તો આપણે મસ્ત મજાનો રિવરફ્રન્ટ વાળો રોડ પકડીને નીકળી પડ્યા ઘરે જવા માટે, પણ ત્યાં જ મને લાગી ગઈ ભૂખ। ત્યાં જ જીતનું ચાલુ થઈ ગયું કે બહારનું ખાવાનું તો બિલકુલ નામ ના લેતા, કારણ કે રોજ રોજ બહારનું ના ખાવ। ઠંડી તો બહાર બહુ જ હતી, તો ફટાફટ ઘરે પહોંચીને ગરમ ગરમ પહેલા તો ચા બનાવી લીધી। તો આપણને તો રસ્તામાં જ ભૂખ લાગી હતી, તો આપણે તો મસ્ત મજાની બનાવી દીધી ચीज मैगी। तो गाइस ये वही इंसान है जिसने मुझे आज बाहर नाश्ता नहीं करवाया और मेरी यम्मी चीज मैगी ठूस रहे हैं। खैर छोड़ो, हमें तो बहुत भूख लगी है तो हम दोनों तो खा लेते हैं गरमा गरम। एंड हाँ गाइस, एक वस्तु તમે જરૂર કમેન્ટ કરજો કે આવું મસ્ત મજાનું ક્રિસ્પી મારા જેમ કોને ભાવે છે। પછી તો જીતે પાછી મસ્તી ચાલુ કરી દીધી ને 5 ઉપર પંખો કરીને મમ્મીને હેરાન કરવા લાગ્યા। તો બસ ગાઈસ, આજ હતી આપણી આજની અનહદ ખુશી। અહીંયા આપણે આજનો વ્લોગ એન્ડ કરીએ, અને એન્ડ કરતા પહેલા તો જીતે લાઈટ બી બંધ કરી દીધી। કઈ નહીં ગાઈસ, સી યુ સૂન।